ની વાત કરવી છે જે માત્ર ધોરણ 10 પાસ કરી અને ડિપ્લોમા કરે છે, 12 વર્ષ સરકારી નહીં પણ પ્રાઇવેટ નોકરી કરે છે, અને 12 વર્ષ પછી એમના મનમાં એવું થાય છે કે મારે સરકારી નોકરી કરવી છે, મારે ખાખીના રંગમાં રંગાવું છે, અને પહેલા જ પ્રયત્ને પોતાની જાતને સાબિત કરીને બતાવે છે. તો આજે આપણે પ્રદીપભાઈને આવકારીએ છીએ. વેલકમ પ્રદીપભાઈ. જ્ઞાન લાઈવ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પ્રદીપભાઈ, તમારો સામાન્ય પરિચય એકવાર આપણા મિત્રોને આપજો. મારું નામ પટેલ પ્રદીપ કુમાર નવનીતભાઈ છે. હું કડી તાલુકાના ધરમપુર ગામથી છું. મારું ક્વોલિફિકેશન ધોરણ 10 પછી ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે. 2012માં પાસ આઉટ થઈ અને 12 વર્ષ પ્રાઇવેટ જોબ કરી અને પછી તૈયારીમાં હું આવ્યો હતો કોન્સ્ટેબલ. તમને કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિચાર કઈ રીતે આવ્યો હતો પ્રદીપભાઈ? એટલે પ્રાઇવેટમાં જોબ કરતા હતા, બરોબર. બરાબર. એટલે વર્ષે ઇન્ક્રીમેન્ટ ઓછું આવે. બરાબર. એટલે પછી વિચાર આવ્યો કે સારું મેરેજ કરીએ પછી આ સેલરીમાં ગ્રોથમાં આપણે ઘર ચાલશે નહીં. અને પ્રાઇવેટ સેક્ટરમાં લોકોની સૌથી મોટી તો તકલીફ એ જ હોય છે કે ગમે ત્યારે કાઢી મૂકશે તો શું કરશું એમ. આપણે એકલા હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ પરિવાર લઈને બેઠા હોય, નાના બાળકો હોય, ભણવાની માતા પિતાની જવાબદારી હોય, અને એ ટાઈમે આપણને જો પ્રાઇવેટ સેક્ટર વાળા ધક્કો મારી દે તો રખડી પડી એવું થાય. સિક્યોર નહીં લાઈફ. 100%. એટલે પછી એ ટાઈમે કે વાત મળી કે કોન્સ્ટેબલની નવી ભરતી અને નવા રૂલ્સ ચેન્જ થાય છે. બરાબર. કે રનિંગના માર્ક્સ નીકળે છે અને મેથ્સ રીઝનિંગ ને બંધારણ ને બધું આવે છે, બરાબર. એટલે મેથ્સ રીઝનિંગ મને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હતો. મતલબ તમે જ્ઞાન લાઈવ જોડે કઈ રીતે જોડાયા? જ્ઞાન લાઈવ નો તમને કોઈ રેફરન્સ આપ્યો હતો કે જાતે યુટ્યુબ થી જોડાયા હતા કે પછી? યુટ્યુબમાં જ આપણે જ્ઞાન લાઈવ વાળાએ પહેલા જ મૂકેલું કે આ રીતનો સિલેબસ આવવાની સંભાવના છે, તો આ રીતે કે પહેલા આ રીતે સબ્જેક્ટો તૈયાર કરો. અને મેં પછી અંદર જોઈને ડેમો લેક્ચર જોયો. એક ડેમો લેક્ચર જોયા પછી કોઈને પૂછ્યું હતું કે પછી સીધું એડમિશન લઈ લીધું? કોઈને પૂછ્યા વગર લઈ લીધું. એવું છે એમ ને. અને પછી તૈયારી તમારી નેવિગેટર પ્રમાણે ખાખી ડાયરી જોડે ચાલુ થઈ ગઈ હતી, બરાબર? સાચું કે જો ખાખી ડાયરી ભરતા હતા કે નતા ભરતા? ભરતો હતો. તો વિદ્યાર્થી મિત્રોને આપણે સંદેશ આપવો હોય કે આપણે ખાખી ડાયરી, આપણે જયારે કહેતા હોઈએ ને કે તમે આટલી ખાખી ડાયરી તમારી એકવાર ભરાઈ જાય તો તમારું સિલેક્શન પાક્કું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમના મનમાં મૂંઝવણ હોય છે કે આ ખાખી ડાયરીથી શું થવાનું છે. તો ખાખી ડાયરીથી તમને શું ફાયદો થયો એકવાર આપણે જણાવો મિત્રોને. ખાખી ડાયરીથી આપણને કે ધારો કે રોજનું રૂટીન કે આ સબ્જેક્ટ લેવો, આ સબ્જેક્ટ લેવો, પોતે જાતને એનાલિસિસ થઈ શકે કે આપણે રોજ કેટલી મહેનત કરીએ, એક દિવસ છૂટી ગયું, કઈ રીતે કરંટ અફેર્સ લખીએ, એટલે ઓલ ઓવર આખા દિવસમાં બધા સબ્જેક્ટ કવર થઈ જતા હતા. મતલબ ખાખી ડાયરીએ તમને સેલ્ફ ડિસિપ્લિન અપાઈ હશે કે મારે કયા ટાઈમે કયું વાંચવું, કયું બાકી રહી ગયું છે, બરાબર ને? અને પ્રદીપભાઈ, આ વખતે લગભગ સિલેબસ ચેન્જ થયો હતો, નવો જ સિલેબસ હતો પહેલી જ વાર. તો સૌથી મોટો ડર વિદ્યાર્થીઓને ગણિત રીઝનિંગ નો હતો. તો તમને ગણિત રીઝનિંગમાં કેવું રહ્યું પરીક્ષા? મને ગણિત રીઝનિંગ થી પહેલેથી મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. બરાબર. અને પછી તમારા લેક્ચર જોયા મેં. ભણાવવાની એટલે મને સારું લગાડવાની કે ના સારું લગાડવા નહીં, પણ ભણાવવાની સ્ટાઇલ એ કે જે નહીં આવડતું, બેઝિક લેવલ બી નહીં આવડતું, ફ્રેશ છોકરો છે એને એટલું આવડી જાય એમ. બેઝિક થી શીખવાડો છો, એ તમારા લેક્ચર જોઈને ખાલી બીજું કઈ ના કરે, 25 દાખલા ધારો કે પ્રેક્ટિસ કરી રાખે 2-3 વખત, તો એને માર્ક્સ જાય જ નહીં ગણિતમાં. શું વાત છે. તો મિત્રો, હવે ગણિત રીડિંગની બીક હોય ને તો એ જ્ઞાન લેવું તો અમારા માટે એકમાત્ર ઉપાય છે, સાબિત થાય છે. કેટલા ગણિત રીડિંગમાં તમે 60 માંથી કેટલા કવર કર્યા હશે? મારે 51 જેવા કવર થયા. શું વાત છે, જોરદાર, જબરજસ્ત. હવે આપણે મિત્રોને બુક લિસ્ટ વિશે માહિતી આપવી હોય કે કદાચ એમને તૈયારી કરવી છે તો કયા પુસ્તકો વાંચે તો ઇફેક્ટિવ રહેશે? મેં તો તમારી એપ્લિકેશનમાંથી તમે જે ગણિત ભણાવ્યું અને નીચે તમારા પીડીએફમાં દાખલા હતા, એટલે મારે બીજા કોઈ મટીરિયલની જરૂર પડી નથી. હા, આપણે બેચની અંદર લગભગ દરેક ચેપ્ટરના 100-150 દાખલા તો આરામથી. તો ભાઈ એટલા તો ઇનફ છે. તમે બીજું વધારે દાખલા ગણવાના કરતા એકને એક દાખલા રિપીટ કરવા 2 મહિના પછી પાછા એ દાખલા લેવાના, તો તમારી સ્પીડ આવી શકે અને ક્લિયર થઈ શકે. એ દાખલો પરીક્ષા પૂછાય એટલે તમે 40 સેકન્ડમાં ગણી નાખો. મતલબ આ પ્રદીપભાઈ એવું પણ કહેવા માંગે છે કે 100 બુક એકવાર વાંચવી એના કરતા એક બુક 100 વાર વાંચવી વધારે સારી. અને આપણે પણ મિત્રોને એ જ કહેતા હોઈએ છીએ કે બેચની અંદર તમને જેટલું કરાવે છે ને એટલું જ કરો. બરાબર. પણ વિદ્યાર્થી મિત્રોને કેવું હોય છે કે આ કરી લઉં, બરાબર, અને ત્યાં બિચારો ક્યાંક ને ક્યાંક રહી જતો હોય છે. બેઝિક જ બોલું ના થાય અને બીજું બધું વધારે પડતું એ કે પૂછાવાનું જ નહીં એક્ઝામમાં, એ બધું વાંચ કરે એટલે પેલું ભૂલી જાય બેઝિક. એટલે ટૂંકમાં તમારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની છે, કોઈ સબ્જેક્ટમાં પીએચડી કરવાની નથી. વિદ્યાર્થી પોતે ફેકલ્ટી બનવાનો પ્રયત્ન કરતો હોય છે, બરાબર. અને તમે કેટલા વર્ષથી તૈયારી કરો છો? મેં 1 વર્ષ ને 2 મહિના તૈયારી કરી. શું વાત છે, 1 વર્ષ અને 2 મહિનામાં સરકારી નોકરી પાકી કરી. આ કઈ ભરતી હતી તમારા માટે? મારી ફર્સ્ટ જ હતી. કેમ કે મેં તો 12 વર્ષ મેં કોઈ દી વિચાર્યું જ નતું કે સરકારી નોકરીની હું તૈયારી કરીશ ભવિષ્યમાં. મેં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતો હતો. હા, એટલે કહેવાય ને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, બરાબર ને? એટલે જો તમે મનમાં એકવાર નક્કી કરી લો કે મારે સરકારી નોકરી લેવી જ છે, તો પહેલા પ્રયત્ન પણ સરકારી નોકરી લેવા વાળા વિદ્યાર્થી મિત્રો પડ્યા છે, અને તમારી સામે પ્રદીપભાઈનું ઉદાહરણ છે. પ્રદીપભાઈ, વિદ્યાર્થી મિત્રો માટે જો અત્યારે પણ 13,000 થી પણ વધારે જગ્યાઓ આવી ગઈ છે, તો વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપશો કે શું ખરેખર સરકારી નોકરી લેવી અઘરી છે કે પછી આપણામાં જો ત્રેવડ હોય, આપણામાં આત્મવિશ્વાસ હોય તો મેળવી શકાય છે? સરકારી નોકરી લેવી ભલે ગમે એટલા ફોર્મ ભરાય, આપણે તો એક જ જગ્યા ફિક્સ કરવાની છે. એટલે આપણા માટે તો શું હોય કે આપણા મનમાં એવું હોવું પડે કે આપણે આજનું રૂટીન આપણું ફોલો થવું પડે રોજનું.
બરાબર કે દોડ છે તો પેલા દોડ માટે 2 કલાક ફાળો, આઈને પછી ફ્રેશ બેસ થઈને રોજનું રીડિંગ સબ્જેક્ટ વાંચવા માંડો. બરાબર અને એક ને એક સબ્જેક્ટ તમે 4-5 વખત વાંચો ને એટલે ગમે તેવું પેપર કાઢે ને તમે પાસ થઈ જ જાઓ. 100%. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ગમે એટલી જગ્યા આવે, તમારે કેટલી જગ્યા જોઈએ છે એક એક. જ. કેમ કે વિદ્યાર્થી મિત્રો શું કહેતા હોય કે પેપર અઘરું હતું. અરે પેપર અઘરું હોય તો જે પાસ થવા વાળા હતા એ પણ આપણા જેવા વિદ્યાર્થીઓ હતા ને, હા. એ પાસ થઈ શકે તો આપણે કેમ ના થઈ શકીએ? એટલે પેપર અઘરું હોતું નથી, આપણામાં આત્મવિશ્વાસની કમી હોય છે. અને જેના મનમાં આત્મવિશ્વાસ હોય ને એવા પ્રદીપભાઈ જેવા વિદ્યાર્થી મિત્રો પહેલા જ પ્રયત્ને સરકારી નોકરી લઈ પોતાનું અને પોતાના માતા પિતાનું અને સમાજમાં પણ એમનું નામ રોશન કરતા હોય છે. તમે નોકરી નથી મળી ત્યારે તમારા ઘરની અંદર વર્તન, તમારા મિત્ર વર્તુળમાં, તમારા સમાજમાં જે વર્તન હતું એમાં અને અત્યારે નોકરી મળ્યા પછી કઈ ચેન્જ લાગે છે? અત્યારે તો પ્રાઇવેટ સેક્ટરમાં તો એટલી બધી કોઈ એમ નહીં. અત્યારે સરકારી એમ ખબર પડી પોલીસમાં લાગ્યા એટલે આમ ઘરની બહાર સિટીની બહાર નીકળીએ ને બાઇક લઈને તો એમ કે આવો સાહેબ સલામ ને એ બધું એટલે માન તો મળવાનું જ છે. બરાબર. સન્માન મળે, એટલે બધું સરકારી મળે. નોકરી સરકારી માત્ર નોકરી તમને સિક્યોરિટી નથી આપતી, તમારા સમાજમાં માન મર્યાદા ઉભો સંબંધ કહેવાય કરવા ને, માટે સરકારી સન્માન પણ નોકરી, આપે છે. અને કેવી વસ્તુ છે કે આ ખાખી જે છે ને, તમે બીજી વસ્તુ કોઈ હોય તો એક તમે પૈસા ખર્ચીને લઈ શકો છો, હા. પણ આ સરકારી નોકરી આ જે ખાખીની ખુમારી છે એ તમારે એના માટે મહેનત જ કરવી પડે છે. જેમ કે રનિંગ ફિટનેસ બી જરૂરી છે અને હા. માઇન્ડ બી જરૂરી બે. બરાબર છે. મેં પહેલા ટ્રાય પરીક્ષા પાસ કરી તો 140.75 માર્ક્સ છે મારે અને હમ. 474 માં નંબરે પાસ થયો. એટલે શું પહેલી વાત જ વખત ચોપડી પકડીને આટલા માર્ક્સ આવે તો જે લોકો 2 વર્ષથી મહેનત કરતા હોય હા. એ તો ટોપમાં આવવા પડે, એમ આવી જ જાય, એમ ના શું આવે. પહેલા જ પ્રયત્ને હા. 500 થી અંદરનો રેન્ક છે મિત્રો. એટલે વિચાર કરો કે જો તમારું મન મક્કમ હોય તો કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે કોઈ પણ અડચણ નડતી નથી. અને એટલે તો કહેવાય છે કે અડચણોને અવગણીને જ આગળ વધતું રહેવાનું છે. તો થેન્ક યુ પ્રદીપભાઈ, તમારો આ જે શબ્દો છે એ ખરેખર વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરશે. અને તમારી આ વાતથી જો સાહેબ એકાદ વિદ્યાર્થી મિત્ર પણ તૈયારી માટે પ્રોત્સાહિત થાય અને જો એ સરકારી નોકરી લે ને તો આપણું સાહેબ આ પોડકાસ્ટ છે ને સક્સેસફુલ રહેશે. ઓકે સાહેબ, તો એક next- વાત કરવી હતી મારે હા. એક મિનિટ કે ધારો કે અમે તૈયારી ચાલુ કરીને તો અમારા બાજુમાં એક સાહેબ હતા પરેશભાઈ કરીને, બરાબર. એમને અમને હેલ્પ કરી તૈયારી હા, કરવા હા. માટે, ફાઇનાન્શિયલ 100%. અને ફિઝિકલ બી હાજર હા. રહેતા હતા. તો મારે આ પોડકાસ્ટ પછી યુટ્યુબ પોતાની ચેનલ બનાવવાની છે. બરાબર. તો પછી એમાં ફોલોઅર્સ વધે નથી થાય તો મારે બી બીજા છોકરાઓને 100%, હેલ્પ કરવી છે 100%. ગવર્મેન્ટ જોબ માટે. બસ તો એક આપણે સમાજમાં આવા પરેશ સાહેબ જેવા યુવાનોની પણ, વડીલોની પણ જરૂર છે કે જે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સાચો રસ્તો બતાવે છે. તો હું જ્ઞાન લાઈવના માધ્યમથી પરેશ સાહેબને પણ સેલ્યુટ કરું છું અને એમનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ કે તમે વિદ્યાર્થીઓને સાચો રસ્તો બતાવ્યો છે અને તમારા થકી વિદ્યાર્થી મિત્રો પણ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં જોડાય છે. બરાબર. તો હવે નેક્સ્ટ ટાર્ગેટ શું છે? નેક્સ્ટ ટાર્ગેટ હવે અત્યારે તો મેં ડિપ્લોમા કે મિકેનિકલ ગ્રેજ્યુએશન હતું નહીં, બરાબર. બરાબર. તો અત્યારે ગ્રેજ્યુએશનની પહેલા વર્ષની પરીક્ષા આપી દીધી ઓકે એમ. ઓકે એટલે નેક્સ્ટ ટાર્ગેટ હવે મહેનત ચાલુ જ રાખીશું. પીએસઆઈ માટે ઓકે. એપ્લાય કરીશું તો ભવિષ્યમાં. નેક્સ્ટ પીએસઆઈ માટે ક્યાંય ક્લાસ કરવાની જરૂર લાગે છે તમને? ના, ગેન લાઈવમાં જરૂર પડશે તો મારે પેલું શું મેન્સ માટે જરૂર પડશે. બાકી ગણિત રીડિંગ તો મને 1 વર્ષ પછી હવે એક્ઝામ આપવાનું કહે ને તો એમને મને ફાવી જશે, એટલું બધું રેડી થઈ ગયું. એટલે મેન્સ માટે ગેન લાઈવમાં ફરીથી ઓકે. એપ્લાય કરીશું. કેમ કે ફેકલ્ટીઓ બધા સારા હતા, ભણવાની મજા આવી. મેં બીજું કોઈ એક્સ્ટ્રા મટીરિયલ બી નહીં લાવ્યો, કંઈ નહીં, ઓનલી ફોર પીડીએફ. ઓકે. તો તમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. Thank you, જલ્દી સાહેબ. પીએસઆઈ બનીને આવો અને હા. પીએસઆઈ થઈને પણ આપણે એક પોડકાસ્ટ કરીએ. ઓકે સર. ચલો Thank મિત્રો, you. તો તૈયારી કરો શાંતિથી, જ્ઞાન લાઈવ સાથે જોડાઓ અને તમારા ખાખી પહેરવાના સપનાને સાકાર કરો. જય હિન્દ, જય ભારત.